હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? જેમ તમે જોવો છો એમ ચા મુકાઈ ગઈ છે. આજે આપણી મોર્નિંગ 10:30 થઈ છે, કેમ કે આજે પ્રશાંતે રજા રાખી છે ઓફિસે. થોડું કામ છે એટલા માટે પર્સનલ. તો ઉઠીને હું ફ્રેશ થઈ ગઈ છું. 11:15 જેવું થયું છે અને પ્રશાંત શાવર લેવા ગયો છે. તો એ જ બાથ લઈને આવે ત્યાં સુધીમાં આપણે એને નાસ્તો પાણી રેડી કરી દઈએ. આજ તો બધા જોડે જ ઉઠી ગયા છીએ, છોકરાઓ અને હું, પ્રશાંત બધા. તો ચલો પ્રશાંત ફ્રેશ થાય ત્યાં સુધીમાં આપણે એને નાસ્તા પાણી રેડી કરી દઈએ, એને જે કંઈ ખાવું હોય એ. અને છોકરાઓને પૂછી લો કે શું નાસ્તો કરવો છે. તો ચલો ચા રેડી થાય ત્યાં જોડે જોડે આપણે નાસ્તાની પણ પ્રિપેરેશન કરી દઈએ. તો જેમ તમે આગળ જોઈએ એમ ફ્રીજમાંથી આગળ પાછળનું બધું દૂધ મેં નીકાળી લીધું છે, એટલે ખ્યાલ આવે કે ભાઈ કેટલું દૂધ પડ્યું છે અને કેટલું મેળવવાનું છે. છાશ છે, દહીં છે, ફ્રીજમાં બધું કામ જોડે જોડે સવારે જ પતાવી દઉં છું કે આગલા દિવસમાં જેટલું દૂધ પડ્યું હોય એ પછી દહીં મેળવવાનું હોય તો મેળવી દઉં છું. અને જો હોય તો નથી મેળવતી, કેમ કે ઉનાળાના લીધે પછી 1-2 દિવસ પડ્યું રહે તો ખાટું થઈ જાય અને અમને ખાટું દહીં છાશ નથી ભાવતા, એટલા માટે. તો ફ્રીજમાંથી બધું ક્લિયર કરી દીધું છે દૂધ દહીંનું, કે કેટલું મેળવવાનું છે, શું કરવાનું છે. અને કદાચ ઘટે એમ હોય તો પછી નીચેથી મંગાવવાનું હોય તો મંગાવી દેવાય, પ્રશાંત ઘરે હોય ત્યાં જ. ચલો નાસ્તામાં કરવાની છે રોટલી અને જોડે જોડે ભાખરી, કેમ કે 2 જ રોટલીનો લોટ પડ્યો છે. તો 2 રોટલી થાય એમ છે અને 2-3 ભાખરી. તો ચલો નાની નાની કરી દઈએ 2 રોટલી ભાખરી, જેને જે નાસ્તામાં ખાવું હોય એ ખાઈ લેશે. ચલો તો આપણી રોટલી જે થઈ ગઈ છે, 2 જ રોટલી થાય એમ હતી. અને ભાખરી બી કરવાની છે નાસ્તામાં. તો ભાખરી આપણે તવા મતલબ કે માટીની તાવડી આવે એમાં કરશું. જે લોકો સૌરાષ્ટ્રના છે એમને તો ખ્યાલ જ હશે. અહીંના અમદાવાદના લોકોને ભાખરી પરોઠા બધું સેમ જ હોય છે. એ લોકોને એને એક્ઝેક્ટ ભાખરી શું છે નહીં ખબર હોતી. તો જેને જેને ખબર હોય એ લોકો કમેન્ટ કરી દેજો. તો ચલો હું તમને બતાવું કે ભાખરી કેવી રીતે થાય છે. ભાખરીનો લોટ સેજ રોટલી કરતાં જાડો, મતલબ કે ટાઈટ બાંધવાનો હોય છે. પણ અમે લોકો એટલો બધો ટાઈટ નથી બાંધતા. ઘણા લોકો બહુ કડક બાંધતા હોય છે, પણ અમને તો થોડો સોફ્ટ એવો જ ફાવે છે. એટલે રોટલીથી થોડો એવો ટાઈટ રાખશું, વધારે નહીં, એટલે થોડી સોફ્ટ થાય. વધારે પડતી કડક ભાખરી અમે લોકો નથી ખાતા. તો જો હું તમને બતાવું કે ભાખરી કેવી રીતે શેકાય બંને સાઈડથી. આજે વજન દેવાનું છે, મતલબ કે એનીથી પ્રેસ કરીને એકદમ કડક એવી ભાખરી આપણે કરી દઈશું, કે જે ખાવામાં એટલી કડક બી ના લાગે અને રોટલી જેવી સોફ્ટ બી ના લાગે. નાસ્તો તો રેડી થઈ ગયો છે. હવે પ્રશાંત ફ્રેશ થઈને આવે એટલે આપણે લોકો નાસ્તો કરવા બેસી જઈએ. તો ચલો નાસ્તો કરવા તો બેસી ગયા છે બધા. ત્રીશભાઈ પણ ઉઠી ગયા છે, જાતે ખાવાની ટ્રાય કરે છે, જો આવડે તો. ત્રીશ થોડો કન્ફ્યુઝ થઈ જાય છે કે મને કોઈ ખવડાવશે કે હું ખાવ એમ. તો જો જાતે લેવા જાય છે, વળી પાછો રૂકી જાય છે, વળી લે છે. ફાઇનલી જાતે ખાઈ જ લીધું. રોટલી તો ખાઈ લી, પણ જોડે જોડે શાક હોય તો
તો એ નથી ફાવતું, કેમ કે પછી જાતે ખાય તો શાક થોડુંક જ આવે છે એટલા માટે. ચલો તો નાસ્તો રેડી છે, હું પણ નાસ્તો કરી લઉં. ચલો 12 વાગી ગયા છે અને પ્રશાંત જાય છે એના કામથી બહાર. તો જોઈએ, આજે તો રજા છે એટલે એના કામથી જાય છે, તો પાછો ક્યારે રિટર્ન આવે છે એ હું તમને કહું કેટલા વાગે પાછો આવે છે. અત્યારે તો ઓફિસ જ જાય છે ઓફિસના કામથી. તો ચલો મળીએ પછી જ્યારે આવે ત્યારે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય જલારા. તો આજે અમે રમવાના છે ગેમ, બહુ સરસ છે, રોન પેપર સીઝર, જેમાં કે ગેમમાં જે હારશે એને ઝાપટ પડશે અને સ્ટન્ટ પણ કરવો પડશે. જોઈએ, ચલો ગેમ સ્ટાર્ટ કરીએ. દેખાય છે ને? હાલો આવી જાય. રોન પેપર સીઝર શૂટ, રોન પેપર સીઝર શૂટ, round, paper, scissors, shoot. Round, paper, scissors, shoot. Round, paper, scissors, shoot. चल आराम से चल स्टैंड भी कर देख. यू ऐसे करो, ऐसे इधर पर हमको गाइस स्टैंड. ચલો તો બપોરના 3 વાગી ગયા છે અને આજે જમવાની કંઈ બહુ ઈચ્છા નથી. સવારે લેટ નાસ્તો કર્યો તો આઈ થિંક 11 વાગ્યા પછી. તો અત્યારે ખાલી જમવામાં છોકરાઓને કેરી જ ખાવી છે. 3 વાગી ગયા છે અને કેરી ખાવા બેસી ગયા છે બંને. તો અત્યારે ખાલી જમવાનું કહો કે નાસ્તો કહો, ખાલી ને ખાલી કેરી અને મેંદાની પૂરી બી જોડે જોડે ખાશે. બસ આટલું જ ખાશે અત્યારે. તો લેટ જમ્યા છે તો બહુ ભૂખ નથી એટલા માટે. હવે આપણે કપડાં ફોલ્ડ કરી દઈએ અને જે કાંઈ ઇસ્ત્રીના કપડાં છે એ અલગથી નીકાળી દઈએ. ઇસ્ત્રીવાળા વચમાં ભાઈ નીચેવાળા છે નહોતા, એની શોપ બંધ હતી એટલે આપણે જાતે કર્યા હતા. બાકી તો મોસ્ટ પ્રોબેબલી નીચે જ મોકલી દઈએ છીએ ઇસ્ત્રી. બનાવો છો તારા માટે અને તારી માટે લીચીનું શરબત. ઓલે આ લીચીનું શરબત બનાવો છો તો ખાઈશ. તમારે આવું લેવું હોય તો ડીમાર્ટમાં મળે છે. ડીમાર્ટમાં મેપ્રો. બતાવું. યસ, આમ લીચી નાખી દેવાનું છે. તમને લીચી બહુ ભાવે છે ને? બ્લેક કલર નહીં આવે. હા, બ્લેક કલર પણ મારે બહુ જેવું છે. આ ફિનિશ થશે એટલે પછી આવશે બ્લેક કલર. મમ્મી શું કરો? નાસ્તો? યસ. ગાઈસ પાર્ટી ચાલે છે સાંજની. તો નાસ્તામાં છે સિંગ ભજીયા અને લીચીનું શરબત. નહીં જે બધાનું ફેવરેટ છે. મમ્મી શું કરો છો? ફ્રીઝર સાફ કરું છું. ગાઈસ આટલો બધો સામાન ફ્રીઝરમાંથી. સ્ટોરેજનો મારે નીકળો કે સ્ટોરેજનો પિસ્તા. આ પિસ્તા છે, આ પણ પિસ્તા. પિસ્તા તો બહુ પડ્યા છે ગાઈસ. ચલો, અને મેંગો પર સ્ટોરેજ કરેલી છે. પીસ કરીશ ને. અને આંબળાની ગોળી આવે જે પર સ્ટોરેજ કરેલી છે. આવેલી બનાવેલી. અને જો આટલી ચોકલેટ્સ, આ ચોકલેટ છે અને બીજા અને સેકન્ડ આ વાળી. અમારા ઘરમાં છે ને બહુ બને ચોકલેટ, કેક ને બધું. અમારી સોસાયટીનો ગ્રાઉન્ડ ફ્લોર છે. જો તમને દૂરથી મંદિર બતાવી દઉં કેમ કે મારે બહાર જવું છે, લેટ થઈ છે. દૂરથી જ બતાવી દઉં છું. મંદિરનું ક્લિપ તમને લોકોને. આ છે અમારું નરોડાની બજાર. જો હું તમને બતાવું, શાકભાજી વગેરે બહુ બધી વસ્તુ મળતી હોય છે. બંને સાઈડ બજાર ભરાય છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, કપડાં, આ બધું માટલા વગેરે બધું, એટલે બધું અહીંયા મળતું હોય છે. તો જો હું તમને બતાવું આખી માર્કેટ અમારી. હું ધૃતિને પ્રશાંત આવી ગયા છે ઘૂમવાને યુનિફોર્મ લેવા. એકચ્યુઅલી દ્રિશ એવું બોલે કે આપણે ઘૂમવા જઈએ છીએ એટલે હું પણ એવું બોલી. એકચ્યુઅલી અમે લોકો આવ્યા છીએ ધૃતિબેનનું યુનિફોર્મ લેવા માટે. તો ચલો હું તમને બતાવું
કે ત્યાં અમે લોકો યુનિફોર્મ લેવા આવ્યા છે, કેમ કે સ્કૂલેથી એડ્રેસ વગેરે કાર્ડ આપી દીધું હોય છે, ત્યાંથી જ ફિક્સ લેવાનું હોય છે. તો આપણે એનો યુનિફોર્મ એની સાઇઝનો જે આવતો હોય એ નીકાળી દઈએ અને ચેક કરીને લઈ લઈએ. અને હવે અમે આવી ગયા છે યુનિફોર્મના શૂઝ લેવા માટે. તો ચલો જોઈએ કે ધૃતિબેનને ગમે છે કે નહીં. એમાં બી બે અલગ અલગ વેરાયટી હોય છે શૂઝમાં બી. હું ઘરે આવી ગઈ છું અને તમને ધૃતિનો યુનિફોર્મ બતાવી દઉં. આંખો ઓપન કરીને તો નહીં બતાવું, કેમ કે બહુ કંટાળો આવે છે. હવે થાકી ગઈ છું, હજી રસોઈ બનાવવાની બાકી છે. તો જો તમને હાઇલાઇટ એમને બતાવી દઉં છું જસ્ટ કે આ રીતનો યુનિફોર્મ છે. ને યુનિફોર્મ આ વર્ષે ચેન્જ થયો છે ધૃતિનું, એટલા માટે. તો હવે રસોઈની પ્રિપેરેશન થવા માંડી છે. રસોઈમાં અત્યારે બનાવવાની છે મસાલાવાળી ભાખરી. તો ચલો હું તમને એની રેસીપી આપી જ દઉં જોડે જોડે. રોટલીનો લોટ લઈ લીધો છે, ઘઉંનો ઝીણો લોટ, અને એનો બધો મસાલો કરવાનો છે. હું તમને બતાવી દઉં કે શું શું મસાલો કર્યો છે મેં. લોટ તો ભાખરીને જે બાંધ્યા આપણે એવો જ બનાવવાનો છે, થોડોક ટાઈટ. જે લોકો વધારે ટાઈટ બાંધતા હોય એ એની ચોઈસ છે. ઇન શોર્ટ કહું તો જેવો ભાખરીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે. ડિફરન્સ એટલો છે કે આમાં આપણે મસાલો કરવાનો છે ખાલી. જેને જેવો ફાવતો હોય એ પ્રમાણે બાંધી શકે છે. મને બહુ ઝાઝો ટાઈટ નહીં ફાવતો. તો ચલો હું તમને કંઈ મસાલા કઈ રીતે પહેલાં કહી દઉં કે શું આપણે નાખ્યું છે. તેલ નાખ્યું છે મોણમાં, એ તો આપણે રેગ્યુલર ભાખરીમાં બી નાખતા જ હોય છે. આમાં હિંગ, હળદર, ચટણી, ધાણા જીરું અને મીઠું નાખ્યું છે. હા, આજે હું આખું જીરું નાખતા ભૂલી ગઈ હતી, બાકી અમે આખું જીરું બી નાખીએ છીએ. અને આ મસાલા ભાખરી છે પ્રશાંત બનાવે છે મસ્ત રોટલી. આજે મેં બનાવી અને એની ફેવરેટ છે અને એ જ બનાવે છે. પણ આજે ઓફિસેથી આવ્યો તો આઈ થિંક 7:30 આજુબાજુ. અને પછી અમે લોકો જતા રહેતા યુનિફોર્મ વગેરે ને એવું લેવા. તો એ થાક્યો હતો ને હજી નીચે થોડું ઘણું કંઈ લેવાનું હતું, કામ હતું, એટલે નીચે જ છે, ઉપર નથી આવ્યો. હું એકલી જઈ હતી, તો બધું એ આવે ત્યાં હું જલ્દી ફટાફટ રસોઈ બનાવી દઉં. તો ચલો લોટ બાંધી દઈએ આપણે. અને મેં તમને અગાઉ કીધું એમ કે તમને જેવો ફાવે એ રીતનો લોટ બનાવી દેજો. પણ હા, રોટલી જેટલો સોફ્ટ નથી હોતો ભાખરીનો લોટ, તો રોટલી કરતાં તો થોડો હાર્ડ જ હોય છે. અને અમુક લોકો વધારે પડતો પણ હાર્ડ બનાવતા હોય છે. તો એ ટોટલી એની ચોઈસ છે ને, જેવો ફાવે એવું બનાવે. અને આ જે મસાલા ભાખરી છે એ આપણે માટીની તવામાં નહીં બનાવીએ, બાકી જે આપણે રેગ્યુલર રોટલીની લોઢી હોય છે એમાં જ બનાવશું. તો ચલો હું તમને આ ભાખરી કેવી રીતે શેકવાની હોય છે એ બતાવી દઉં. ઘણા લોકોને નથી ખબર હોતી, મોસ્ટ પ્રોબેબલી ઘણા લોકો બનાવતા બી નહીં હોતા હોય આ મસાલાવાળી ભાખરી. તો ચલો હું તમને બતાવી દઉં કે કેવી રીતે આને શેકવાની છે. અને આને હું તમને કહું તો તેલમાં આપણે શેકશું, જેવી રીતે પરોઠું શેકીએ એવી રીતે. તો જો તમે આગળ આખી પૂરી રેસીપી મેં તમને આપી દીધી છે.